નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લગાવી દો કાનમાં યંત્ર. પ્રમેય તો આવડી જ જાઓ. આજે ના આવડે તો આ પગાર લઉં ખોટો કે આવડે તમારો આત્મવિશ્વાસ અને મારી મહેનત બે ભેગી થાય. તમારું ધ્યાન, આત્મવિશ્વાસ અને મારી નિષ્ઠા મહેનત એટલે આવડી જ જાય. આ પ્રમેય છે, બહુ મહત્વનો પ્રમેય છે, બહુ સુંદર પ્રમેય છે. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, આપણે અહીં ધ્યાન આપીશું. ત્રિકોણ હું દોરું છું, એને પહેલા ત્રિકોણની વાત કરી છે એટલે આપણી પાસે ત્રિકોણ તો હોવો જોઈએ નહીં. ચલો, અહીં એક ત્રિકોણ દોરું છું, સરસ મજાનો એટલે તમને ખબર પડે કે આ ત્રિકોણ છે. કેટલાક છોકરાઓ એવો ત્રિકોણ દોરે ખબર ન પડે કે આ ત્રિકોણ છે કે ચતુષ્કોણ છે. चलो आ त्रिकोण एनु नाम हूँ आपू छू ए बी सी. आ त्रिकोण कोई एक बाजू ने हमें जो गमे ते एक बाजू पकड़ो, मानो कि हूँ बीसी पकड़ू छू, बीसी बाजू कोई एक बाजू जैसे कि बीसी बाजू समांतर दोरेली रेखा, मानो कि आ बीसी बाजू ने समांतर दोरवी रेलवेना पाटानी जेम आम आवे ने समांतर, ए आ समांतर बराबर के नहीं. ऊपर दोरो थोड़ी नीचे दोरो, कितने दोरवानी के कोई नक्की नहीं. चलो थोड़ी ऊपर दोरी रही. आ समांतर रेखा है. चलो आटली बात पूरी नहीं. समांतर दोरेली रेखा जे प्रमाणे के जे प्रमाणे आकृति ए प्रमाणे આપણે પક્ષ પણ લખીએ. ચલો પક્ષ કયો ત્રિકોણ લીધો છે? ત્રિકોણ ABC માં. ચલો કોઈ એક બાજુ, કઈ બાજુ લીધી છે? BC. BC ને સમાંતર દોરેલી રેખા, BC ને સમાંતર, BC ને રેખા L સમાંતર છે, રેખા L समांतर છે. चलो बाकीनी બે બાજુ રેખા L, બાકીની બે બાજુ એટલે કઈ બે બાજુ? BC સિવાયની કઈ બે બાજુ? બાકીની બે બાજુ એટલે એક તો AB છે ને એક AC છે. રેખા L AB અને આ બીજી કઈ છે? AC ને ભિન્ન બિંદુઓમાં છેદે. ભિન્ન બિંદુઓનું નામ આપો. માનો કે P અને Q નામ આપો. જે નામ આપો P અને Q માં છેદે છે. અનુક્રમે શબ્દ લખો તો સારું. AB ને P, AB અને AC ને અનુક્રમે એટલે AB ને P, P અને AC ને Q માં છેદે છે. આટલું આવી ગયું. બસ. તો હવે આ તો પછી જે આવ્યું એ આપણે સાબિત કરવાનું છે, એટલે એને આપણે સાબિત કરવાનું છે. આ તો થી આગળનું હોય મૂળ કન્ડિશનલ આવી, આવું હોય તો આવું થાય, તો આવું હોય એ કન્ડિશન આપી છે અને તો આવું થાય એ સાબિત કરવાનું છે. કપાતા રેખાખંડનું, કયો રેખાખંડ કપાયા રેખાના કારણે? તો આ AP રેખાખંડ કપાણો કે નહીં? આ AP. અને બીજો કયો રેખાખંડ કપાણો? એ રેખાવાળી એ જ બાજુ ઉપર P. चलो पहली बाजू पर कई रेखाखंड कपाणो? आ कोना कारणे? आ रेखाना कारणे બે ભાગ થઈ જાય ને. રેખાએ વચ્ચેમાં કાપી નાખ્યા બે ભાગ. એક ઉપરનો ભાગ કપાઈ ગયો અને નીચેનો ભાગ કપાઈ ગયો. એટલે ઉપરનો ભાગ AQ છે, નીચેનો ભાગ QC છે. બે કપાઈ ગયા એટલે અડધી કાપી નાખ્યા. કાપી નાખ્યા એટલે ઉપરનો અને નીચેનો ટુકડો. એટલે બે કપાતા રેખાખંડો. એટલે આ એક પાસે કપાય, આખા રેખાખંડને તમે કાપો તો રેખાખંડ જ રહે. આ રેખાખંડ અને આ રેખાખંડ એ બે કપાતા રેખાખંડો. કપાતા રેખાખંડો એટલે કે આ AQ અને QC તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. બાજુનું સરખા પ્રમાણમાં વિભાજન એટલે કે AP અને PB નું પ્રમાણ સરખું થાય, AQ અને QC નું પ્રમાણ સરખું. તો આપણે સાબિત શું કરવાનું છે? બાજુના જે બાજુનું વિભાજન થઈ ગયું એ સરખા પ્રમાણમાં થઈ ગયું. આ વિભાજન એટલે AP અને PB બે સરખા પ્રમાણમાં બે વિભાજન. AP નું અને PB નું જેટલું વિભાજન થયું એટલું જ AQ નું અને QC
બરાબરનું નિશાન મૂકીએ એ ક્યુ અને ક્યુ સી આ બરાબરનો અર્થ શું થાય કે પેલા બે રેખાખંડોનો ગુણોત્તર અને આ બે રેખાખંડોનો ગુણોત્તર સરખો થાય એટલે બંને બાજુને રેખાએ કાપ્યા તો પણ સરખા ગુણોત્તરમાં વિભાજન થાય તો અહીંથી નામ જ આપણને ત્રિકોણ ABC બાજુ BC ને સમાંતર દોરેલી રેખા A બે બાજુ AB અને AC ને अनुक्रमे P અને Q બિંદુમાં છેદ છે બસ પક્ષ થઈ ગયું ચલો સાધ્ય AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC જુઓ હવે આ પ્રમેયને સાબિત કરવું હોય તો આપણે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રની જરૂર પડશે આપણી પાસે છે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ આ સૂત્રની આપણે જરૂર પડશે એટલે લખી રાખીએ ચલો હવે બીજી વાત કરું છું વેગ દોરવો છે ને વેગ તો જુઓ અહીં ડિઝાઇન પાડવાની છે એક તો આ PC ને જુઓ PC તો આ એક ત્રિકોણ થયો જે આ બાજુ એની એક બાજુ છે આ બંને બાજુ આવી જાય એવી રીતે બે ત્રિકોણ બનાવે ચલો એક બીજો ત્રિકોણ ઉપરનો ત્રિકોણ છે એમાં AB બાજુ આવી જાય આ બાજુવાળો ત્રિકોણ કયો આ રહ્યો ઉપરવાળો ત્રિકોણ એટલે આ રહ્યો ખરું ને AB એ કયા ત્રિકોણની બાજુ છે ABQ ની બાજુ છે ચલો AB કયા ત્રિકોણની બાજુ છે PBC ની બાજુ છે હવે એ બે ત્રિકોણ ઉપર આપણે વેગ દોરીએ ચલો આ બાજુ પર વેગ દોરવો હોય તો અહીંથી દોરવો પડે આપણે એને QN નામ ચલો QN નામ હવે આનો વેગ દોરવો હોય આ જ બાજુ ઉપર માનો કે બરાબર આ જ બાજુ પર વેગ દોરવો હોય તો કયો વેગ દોરવો પડે આ બાજુ પર વેગ આપો છે તો જુઓ આ વેગ પણ એરિયો એ જ કામ આવશે ખબર પડી એરિયો એ જ કામ આવશે કેમ કારણ કે આવો ત્રિકોણ હોય બરાબર હવે આ બાજુ પર તમારે વેગ દોરવો હોય ને તો અહીંથી લંબ રેખાખંડ આમ આવે તો આ લંબ જ છે આ બાજુ ઉપર દોરેલો વેગ એટલે એ બાજુને સમાપ્તિ રેખા ઉપર દોરેલો ખબર પડી ખ્યાલ આવ્યો બંને માટે વેગ કામ આવશે બિંદુઓમાં ચલો હવે અત્યારે હું આ છોડી દઉં છું અત્યારે આપણે આનું કરતા નથી વેગ કશું લખતા નથી ખાલી આ ત્રિકોણ જ કરું છું એક આ બાજુવાળો ત્રિકોણ અને એક આ એ બે ત્રિકોણના ક્ષેત્રફળ લખો પહેલા ઉપરનું લખો પછી નીચે લખો ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ APQ નું ક્ષેત્રફળ ચલો નીચે કયો ત્રિકોણ લખું PBC નું ક્ષેત્રફળ ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ આ બે વસ્તુ લખી દીધી આ તમને યાદ રહે એટલા માટે હું ટુકડે ટુકડે કરું ચાલો હવે થોડી જગ્યા રાખું છું ફરી એવું ને એવું અહીંથી એક માનો કે વેગ દોરું તો હવે આ બાજુનું છોડું અને આ બાજુની વાત કરું તો ઉપર આ કઈ ત્રિકોણની બાજુ છે એનો ABQ નું ક્ષેત્રફળ ત્રિકોણ એ હવે આપણે આને કાઢી દઈએ છીએ આને થોડું ઊંચું લખું આને થોડું ઊંચું લખું આ બધું ઉપર લખેલા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 2/3 ગુણ્યા પાયો ગુણ્યા વેગ ચલો હવે કયા કયા ત્રિકોણ જ્યાદા આપણે ત્રિકોણ APQ નું ક્ષેત્રફળ ચલો આ લખી દીધું કે આ ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ આને હવે થોડી જગ્યા રાખો ચલો હવે એવું આ બાજુ ફરીથી ઉપરવાળો ત્રિકોણ લખો
પી ક્યુ નું ક્ષેત્રફળ, ત્રિકોણ એ બી ક્યુ નું ક્ષેત્રફળ. બાજુ બદલાય એટલે આ બાજુ કેવી રીતે આ બાજુ નહીં, આ બાજુ વાળો. હવે આ બાજુ વાળો ત્રિકોણ એટલે હવે જેને ત્રિકોણ બનાવવો હોય ને એટલે કયો ત્રિકોણ થયો? આર્ય ત્રિકોણ થયો. કયો? બી ક્યુ સી નું ક્ષેત્રફળ. બોલો યાદ રહ્યું? શું યાદ રહ્યું? બોલો નીતા, બોલ બેટા, બોલો મારા દીકરા, બોલો બોલો મનીષ, બોલ બેટા. હા પ્રેમ બોલ. પહેલા આ ત્રિકોણ લીધો એટલે એ પી ક્યુ અને પછી આ બાજુ વાળો ત્રિકોણ બનાવ્યો આ લીધો એ બી સી. ચલો હવે આ બાજુ અહીંથી આમ કરો, આ બાજુ વાળો ત્રિકોણ લો, આ ઉપર વાળો લો અને પછી નીચે વાળો ત્રિકોણ એ બી ક્યુ અને નીચે વાળો ત્રિકોણ આ બાજુ વાળો લેવો હોય તો બી ક્યુ સી. ચલો હવે આપણે ભેદ દોરીશું. પહેલા આ બાજુ વાળો ત્રિકોણ લીધો તો કે નહીં, આ બાજુ વાળો લીધો એટલે આમ તો બંનેનો વેગ અહીં કોમન આવશે. મેં કીધું હતું તમને ક્યુ એન. ચલો હવે ઉપરના ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો તો જુઓ આ એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ. બંને વખત આ પાયો લેવાનો, આ ત્રિકોણમાં આ પાયો લેવાનો, આ ત્રિકોણમાં આ પાયો લેવાનો. આ પાયો યાદ રાખવાનો ખાસ. ચલો પાયો ગુણ્યા વેધ. પાયો કયો છે? એપી ગુણ્યા વેધ કયો છે? ક્યુએન. સોરી ક્યુએન. આ રહ્યો વેધ, આ પાયો અને આ વેધ. ખબર પડી હવે? ચલો એક તૃતીયાંશ ગુણ્યા પાયો કયો થયો? એપી ગુણ્યા વેધ કયો થયો? ક્યુએન. ચલો આનો હવે પ્લોટ કરીએ તો પાયો કયો થયો? પીબી. એક તૃતીયાંશ ગુણ્યા અને ગુરુકોણ ત્રિકોણ છે એટલે વેધ કયો થયો? 12 જતો રહ્યો ક્યુએન. વેધ જોઈ જશે બંનેમાં. અહીંયા લખજો વેધ એવો. અરે આ સોરી ઉપર લખવાનું તો આપણે અહીં લખીએ એક તૃતીયાંશ ગુણ્યા એબી ગુણ્યા ક્યુએન અને એક તૃતીયાંશ ગુણ્યા પીબી ગુણ્યા ક્યુએન. ચાલો ખબર પડી? એબી ક્યુ ક્ષેત્રફળ લખી રાખ્યું પ્રમાણનું પાયો ગુણ્યા વેધ. એક તૃતીયાંશ પાયો ગુણ્યા વેધ. નીચે વાળાનું આ પાયો એક તૃતીયાંશ પાયો ગુણ્યા આરો ક્યુએન. કેવી રીતે? હવે ચલો બાજુ બદલો. આ બાજુ હતી એટલે હવે આપણે આ બાજુ લઈશું તો વેધ પણ બદલાઈ જશે, બાજુ બદલાઈ જાય એટલે આ બાજુ હવે આમ લઈશું. બરાબર ને? ખબર પડી? અને વેધ હવે આ બાજુ પર દોરવાનો હોય તો આ વેધ કામ નહીં આવે, અહીંથી દોરવો પડશે. અને હમણાંની જેમ જ આ વેધ બંને માટે કામ લાગશે. કયા ત્રિકોણ માટે? આ બાજુ વાળો જે ત્રિકોણ છે ને આપણો આર્ય, આ બાજુ વાળો જે ત્રિકોણ એનો પણ વેધ ક્યાં આવશે? બોલો. સોરી એનો વેધ કોમન નથી આવતો, અહીં ન લેતા આમ લેજો. કારણ કે આ જે બાજુનું શિરોબિંદુમાંથી જ વેધ નીકળવો જોઈએ. તમે પડી આ ભૂલ થાય તો સુધાર. હવે આમ લેવું. જો આ બે બાજુ ઓમ લેશો તો આ બાજુ થશે, ઓમ લેશો પણ તમારે આમ લેવું પડશે. આમ નહીં. હમણાં આપણે આમ લીધી હતી ને, આ બાજુ લીધી હતી ને એટલે આ બાજુ થતી હતી અને વેધ આવે. પણ એ બાજુ ઉપર જ વેધ આવવો જોઈએ. ચલો હવે આપણે આમ લીધું છે કે નહીં તો આ બાજુ આ કઈ બાજુ નહીં? આ બાજુ. તો આ બાજુ ઉપર જ વેધ આવ્યો, બાજુની સમાપ્તિ રેખા ઉપર જ વેધ આવ્યો અને પાછી એ ઉપરના ત્રિકોણનો પણ વેધ. ચલો ઉપરના ત્રિકોણનો એક તૃતીયાંશ ગુણ્યા પાયો એ ક્યુ ગુણ્યા વેધ. આનું નામ આપણે શું આપીશું? પીએમ આપીશું. પીએમ. ચલો પાયો એક તૃતીયાંશ ગુણ્યા પાયો એ ક્યુ ગુણ્યા વેધ પીએમ. ચલો આમાં એક તૃતીયાંશ ગુણ્યા પાયો બદલાઈ ગયો ક્યુસી અને વેધ તો એનો કે.
चलो आ नंबर 1 અને 2 નો ગુણોત્તર લો, એનો ભાગાકાર લો। ત્રિકોણ AB આનો ભાગાકાર બંનેનો લો, ABQ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ ઇઝ ઇક્વલ ટુ 1/3 ગુણ્યા AB ગુણ્યા QL ભાગ્યા 1/3 ગુણ્યા PB ગુણ્યા QL। શું ઉડી જાય? 1/3 ઉડી ગયું, QL ઉડી ગયું, એટલે શું જવાબ આવ્યો? AB છેદમાં PB। આને નંબર આપો 3। ચલો હવે આ નંબર 4 અને 5 નો ભાગાકાર કરો। ત્રિકોણ ABQ નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ BQC નું ક્ષેત્રફળ બરાબર આમાં આ ભાગ્યા એટલે આ ઉડી જશે, આ ઉડી જશે એટલે આ બે રહેશે 1/3 ગુણ્યા AQ ગુણ્યા PM ભાગ્યા 1/3 ગુણ્યા QC ગુણ્યા PM। શું ઉડી ગયું? આ ઉડી ગયું, આ ઉડી ગયું, શું બચ્યું? AQ ભાગ્યા QC। ચલો આટલા સુધી આપણે આવ્યા। હવે જરા ફરી સાધ્ય સામે નજર કરો। આ સાધ્ય છે, જુઓ AB અને PB આ એટલે આ યુનિટ, AQ અને QC એટલે આ જે જવાબ આવ્યો છે। હવે આ બંને સરખા કરવા હોય તો આ ભાગ બંને સરખા થવા જોઈએ। આ બંને સરખા હોય તો બંનેના જવાબો સરખા થાય। તો જો ઉપર તો APQ એક જ ત્રિકોણ છે એટલે સરખો છે। હવે આ નીચેવાળા બે ત્રિકોણ સરખા થાય તો ઓટોમેટિક આખો ભાગ સરખો થઈ જાય। તો એ થશે ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ અને DQC નું ક્ષેત્રફળ સરખું થશે। ત્રિકોણ PBC નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ PQC નું ક્ષેત્રફળ। કેમ સરખું થાય એનું કારણ અહીં તમારે ઉપર લખી દેવાનું કે આ જે બંને ત્રિકોણ છે, બંને ત્રિકોણ આ એક જ પાયા ઉપર આવેલા છે। કયા? નીચેવાળા બંનેની આ કોમન બાજુ છે, આ કોમન બાજુ બંને એક જ સામાન્ય બાજુ ઉપર આવેલા છે અને પાછી સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલી છે। તો તમે લખી શકો, વધારામાં નહીં લખો તો ચાલશે। આ નંબર 7 સમજાઈ જાય છે કે PBC અને BQC, BC સામાન્ય બાજુ BC ઉપર, બંનેની સામાન્ય બાજુ BC ઉપર અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા છે માટે આ સરખા। તો જુઓ હવે બે નીચે પણ સરખા થઈ ગયા, ઉપર પણ સરખા થઈ ગયા માટે સીધે સીધા જવાબ લખી નાખો। માટે પરિણામ નંબર 3, 6 અને પરિણામ નંબર 7 ઉપર। પરિણામ નંબર 3, 6 અને 7 પરથી જવાબ સીધે સીધું સાબિત થઈ ગયું। AB છેદમાં PB બરાબર AQ છેદમાં QC। ચલો આવી ગયું જ્ઞાનનો દીવો, આવી ગયો જવાબ। તમારે જે સાબિત કરવું હતું એ આવી ગયું। બસ હવે આના નેક્સ્ટ પરિણામ ફરીથી એકવાર તમને રિપીટ કરાવી દઉં છું, ભૂલી જાઓ। હવે આમાં થોડી કન્ફ્યુઝન થઈ ગયું હશે ક્યાં ક્યાં, તો ફરી હું એકવાર તમારું કન્ફ્યુઝન દૂર કરી નાખું। હવે થોડો શોર્ટમાં શીખવાડીશ ને એટલે તમારું કન્ફ્યુઝન દૂર થઈ જશે। સમજ્યા કે નહીં? સમજ્યા સોહી નર ફલ પાયા। ભૂખ્યા મોહી નર ઉચ્ચ ન પાયા, સમજ્યા સોહી નર ઉચ્ચ પાયા। જુઓ એક વસ્તુ યાદ રાખો, તમે બજારમાં ગોળ લેવા જાઓ ને તો પૈસા વગર ના મળે। વસ્તુ લેવી હોય તો સામે દુકાનવાળાને પૈસા આપો। તમે એમ કહો કે પૈસા તો નથી, વસ્તુ આપો તો ના, કઈ મફત નથી મળતું।
તો તમારે જ્ઞાન લેવું હોય તો તમારે ધ્યાન આપવું પડશે. ગોળ દેખીતી વસ્તુ છે, પૈસા દેખીતી વસ્તુ છે. દેખીતી વસ્તુ લેવા માટે દેખીતી વસ્તુ આપવી પડે. અદ્રશ્ય વસ્તુને પ્રાપ્ત કરવા માટે અદ્રશ્ય વસ્તુ આપવી પડે. અદ્રશ્ય ઉર્જાને પ્રાપ્ત કરવા અદ્રશ્ય ઉર્જા આપવી પડે. જ્ઞાન દેખાતું નથી, ધ્યાન પણ દેખાતું નથી, પણ જ્ઞાનને તમારે મારી પાસેથી લેવું હોય તો તમારે મને ધ્યાન આપવું પડે. આ સીધો સાદો નિયમ છે અસ્તિત્વનો નિયમ. ધ્યાન આપો અને જ્ઞાન પ્રાપ્ત કરો. બસ પૈસા આપને વસ્તુ પ્રાપ્ત કરો, એવી રીતે ધ્યાન આપો અને જ્ઞાન પ્રાપ્ત કરો. ધ્યાનથી જ જ્ઞાન છે. અહીંયા ઋષિ મુનિઓ આટલા સંશોધનો કર્યા, એમની ધ્યાન શક્તિ બહુ પ્રબળ હતી. હવે જુઓ ફરીથી શોર્ટ પર આ ત્રિકોણ નામ આપ્યું ABC. ચલો આ સમાંતર રેખા L બે બિંદુ P અને Q માં છેદે. ચલો હવે આપણે આ પાયાવાળા બે ત્રિકોણ લેવા છે અને બંનેનો ભેદ અહીંથી લેવો છે, તો આ શિરોબિંદુ બંનેમાં પસંદ કરીએ. ચલો આને જોડો, અહીંથી બે બિંદુ બરાબર. શું થયું? હવે આકૃતિનું વર્ણન થોડું લખજો. ત્રિકોણ ABC માં PQ જોડો, PC જોડો, આ બધી પાછળથી વર્ણન લખી નાખો. બરોબર, અત્યારે હું માત્ર સમજણ આપું. ચલો હવે APQ નું ક્ષેત્રફળ, APQ નું ક્ષેત્રફળ બરાબર શું થાય? 1/3 ગુણ્યા પાયો ગુણ્યા 2. 1/3 ગુણ્યા પાયો કયો છે? પાયો AP ગુણ્યા ભેદ કયો છે? QN. ચલો હવે નીચે વાળો ત્રિકોણ, આ કયો ત્રિકોણ થયો? આ બાજુ વાળો. ચલો PBQ, ત્રિકોણ PBQ નું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો કયો છે? PB ગુણ્યા ભેદ એનો E. ચલો તેનો ભાગાકાર કરો. PBQ ભાગ્યા PBQ આવડી જશે એટલે જવાબ આવ્યો AB છેદમાં PB. તમે આખો ભાગાકાર કરી બતાવજો, હું સીધું શોર્ટકટ લઉં. નંબર 1 2 3 આ 1 આ 2. ચલો એવી હવે ધ્યાન કરો. ચલો હવે આપણે આ બાજુ છોડી દઈએ, n પણ છોડી દઈએ. હવે આ બે બાજુ લીધી છે. હવે ભેદ અહીંથી દોરવો છે, એ શિરોબિંદુ આ પસંદ કરવું પડશે, માટે આને જોડો. ચલો APQ નું ક્ષેત્રફળ 1/3 ગુણ્યા, ચલો એનો પાયો કયો થઈ ગયો? હવે પાયો આ બાજુ થયો, આ બાજુ થઈ ગયો AQ અને ગુણ્યા ભેદ કઈ રીતે થઈ ગયો? PM. ચલો હવે નીચે વાળો ત્રિકોણ આ બાજુ વાળો PQC. PQC નું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો કયો થઈ ગયો? QC ભેદ એનો E. ચલો આનો ભાગાકાર કરશો એટલે શું મળી જશે? APQ ભાગ્યા PQC. એનો ભાગાકાર આવડી જશે એટલે AQ આ માત્ર સમજાવું છું. આ નંબર 4 5 અને 6. હવે આપણે જોયું આ બે જવાબો સરખા લાવવા છે. કયા બે જવાબો? આનો જવાબ આ રહ્યો અને આનો જવાબ આ રહ્યો. બે સરખા લાવવા તો ઉપર તો એક જ જેવા ત્રિકોણ છે, નીચે પણ સરખા. PBQ બરાબર PQC, કારણ કે બંને ત્રિકોણ PBQ અને PQC એક જ પાયા ઉપર આવેલા અને સમાંતર રેખાની જોડ વચ્ચે આવેલા હોવાથી સમક્ષેત્ર છે, ક્ષેત્રફળ સરખું છે. માટે પરિણામ 3 6 અને 7 ઉપરથી બંનેના જવાબ સરખા થયા. AP છેદમાં PB બરાબર AQ છેદમાં QC. અને પછી તમે આકૃતિઓ આખી દોરી નાખો, છેલ્લે આકૃતિ કરી દો. હવે અહીં લખી દેજો નકશા લખ્યા પછી આકૃતિ પર આ શબ્દ લખો એટલે સાઈડ જોઈ લેશે. અને છતાંય વર્ણ લખવું હોય તો લખો. Q માંથી AB બાજુ ઉપર દોરેલો ભેદ QN છે. P માંથી
એસી બાજુ પર દોરેલો વેધ pn છે. pq અને pc જોડો, બસ બીજું કોઈ લખવાનું નથી. આ જોડો અને આ જોડો, બસ વાત પૂરી થઈ. પછી તો બધું આ. તો આ રીતે તમારો આ પ્રમેય અહીં તમને આવડી ગયો હશે, મને વિશ્વાસ છે. હવે જુઓ થોડા પરિણામો પડતા રહ્યા. ચલો ફરીથી જોઈ લો. a b c આ સમાંતર રેખા છે, p અને q માં છેદતી હતી ને. ચલો હવે આપણે શું કરશું? આર્યું આ ap નો અને pb નો ગુણોત્તર, aq નો અને qc નો ગુણોત્તર સરખા છે. આ બંને ના બંને. પણ હવે ઉપરની બાજુ એ આખી બાજુને પણ ગુણોત્તર સરખા થાય. ઉપરની બાજુ આખી બાજુ, એવી રીતે નીચેની બાજુ એ પણ આખી બાજુનો, નીચેની બાજુને આખી બાજુનો તો ગુણોત્તર સરખા. તો એના માટે આપણે શું કરશું? આપણે શું તાર્યું હતું? AB નો આટલા સુધી તાર્યો ને પ્રમેય. AB નો અને PB નો ગુણોત્તર સરખો છે, બરાબર AQ નો અને QC નો ગુણોત્તર સરખો છે. ચલો ઉપર યોગ વિયોગ કરો, અથવા બંને બાજુ PB ઉમેરો. ચલો બંને બાજુ PB ઉમેરો. AP છેદમાં PB વત્તા PB બરાબર AQ છેદમાં યોગ વિયોગ કરો. બંને બાજુ AQ ઉમેરવાની યોગ વિયોગ સાથે અંશ અને છેદનો ઉપર સરવાળો હોય. ચલો AP અને PB નો સરવાળો છેદમાં PB નું PB બંને બાજુ એટલે કરી શકાય. યોગ પ્રમાણ, યોગ વિયોગ ને યોગ પ્રમાણ. AQ અને QC નો સરવાળો છેદમાં QC. હવે આ બંનેનો સરવાળો શું થઈ ગયો? AP અને PB ને ભેગા થાય એટલે આખો AB થઈ ગયો. તો AB છેદમાં PB બરાબર આ બેનો સરવાળો AC થઈ જશે. AC છેદમાં QC માટે ઊંધું કરો તો ચાલે. PB છેદમાં AB બરાબર QC છેદમાં AC. આ એક નવું પરિણામ. હવે એવી જ રીતે નીચે યોગ પ્રમાણ લીધું. ચલો AP છેદમાં PB આપણો પ્રમેય આવી ગયો કે નહીં? AQ છેદમાં QC. હવે ઊંધું કરી નાખો. ચલો આને અંશ ઉલટાઈ દીધું. PB છેદમાં AP બરાબર QC છેદમાં AQ. અને હવે હમણાં લીધું એવું યોગ પ્રમાણ. ચલો બોલો ઉપર બેનો સરવાળો PB પ્લસ AP નીચે AB નો AP QC છેદ વત્તા AQ છેદમાં AQ નો AQ. આ બેનો સરવાળો શું થઈ ગયો? AB છેદમાં AP. આ બેનો સરવાળો શું થઈ ગયો? AC છેદમાં AP. ઊંધું કરવું એટલે કરી નાખો. AP છેદમાં AB બરાબર AP છેદમાં AC. તો આ રીતે ત્રણ પરિણામો મળે. જો આ બે બાજુના ગુણોત્તર ઉપર સરખા હોય, ઉપરનો નાખી બાજુનો ગુણોત્તર સરખો હોય, નીચેનો નાખી બાજુનો બરાબર નીચે અને આખી બાજુ પણ સરખો. થેન્ક્સ.